નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. લોકસભાએ ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયાની સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમને બદલાવવા માટે 3 ફોજદારી કાયદા બિલ પસાર કર્યા છે. સંસદે કેન્દ્રીય માલસામાન અને સેવા કરનું બીજા સુધારાનું વિધેયક 2023 પસાર કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે નવા કાયદાનો ઉદ્દેશ્ય પીડિતને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં તેનો વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 જાહેર કર્યો છે. ફ્રાન્સની સંસદે ઇમિગ્રેશન નીતિને કડક બનાવતો કાયદો પસાર કર્યો છે. સરકારે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. અને ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના બોલેન્ડ પાર્ક ખાતે 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડેમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. લોકસભાએ ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયાની સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમને બદલવા માટે 3 ફોજદારી કાયદા બિલ પસાર કર્યા છે. ઇન્ડિયન જસ્ટિસ સેકન્ડ કોડ 2023 ભારતીય દંડ સંહિતા આઈપીસી 1860નું સ્થાન લેશે. આ દેશમાં ફોજદારી ગુના અંગેનો મુખ્ય કાયદો છે. નવા બિલમાં સમુદાય સેવાના સજા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ભારતીય નાગરિક સંરક્ષણ સેકન્ડ કોડ 2023 ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 સીઆરપીસીને બદલશે. સીઆરપીસી ધરપકડ, કાર્યવાહી અને જામીન માટે છે. ઇન્ડિયન એવિડન્સ સેકન્ડ બિલ 2023 ભારતીય પુરાવા અધિનિયમ 1872નું સ્થાન લેશે. આ કાયદો ભારતીય અદાલતોમાં પુરાવાની સ્વીકાર્યતા સાથે સંબંધિત છે. આ તમામ સિવિલ અને ફોજદારી કાર્યવાહીને લાગુ પડે છે. ગૃહમંત્રી અમિત શાહે ત્રણેય ફોજદારી બિલને પરિવર્તનકારી ગણાવ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય અંગ્રેજોના જમાનાના કાયદાઓને બદલવાનો છે. તેમણે કહ્યું કે નવો કાયદો વર્તમાન ફોજદારી ન્યાય પ્રણાલીમાં મોટો ફેરફાર લાવશે. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યાલયની અવધિ બિલ અને પ્રેસ અને નોંધણી સામાયિક બિલ પર આજે લોકસભામાં ચર્ચા થશે. રાજ્યસભામાં આજે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય બિલ અને ટેલિકોમ્યુનિકેશન બિલ પર પણ ચર્ચા થશે. સંસદે કેન્દ્રીય માલસામાન અને સેવા કરનું બીજા સુધારાનું વિધેયક 2023 ગઈકાલે પસાર કર્યું છે. આ વિધેયકમાં અપીલ માટેની અદાલત સ્થાપવાની કેન્દ્ર સરકારને મંજૂરી અપાઈ છે. નાણામંત્રી સુશ્રી નિર્મળા સીતારમણે વિધેયક ગૃહમાં રજૂ કરતા જણાવ્યું હતું કે મદ્રાસ વડી અદાલતે કેન્દ્રીય માલસામાન અને સેવા કર 2017ની 2 કલમો રદ કરવાનો આદેશ આપ્યા પછી આ વિધેયક લાગુ પડ્યું છે. લોકસભાએ ગઈકાલે વધુ 2 વિપક્ષી સાંસદોને અશોભનીય વર્તન બદલ સસ્પેન્ડ કર્યા છે. સાંસદો થોમસ ચાઝિકદન અને એમ આરીફને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કરી હતી, જેને લોકસભા ગૃહે ધ્વનિમતથી મંજૂર કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નવા કાયદાનો ઉદ્દેશ્ય પીડિતને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું કે આપણી ફોજદારી ન્યાય પ્રણાલીને સંચાલિત કરતા 3 કાયદા લગભગ 150 વર્ષ જૂના છે અને પ્રથમ વખત 3 કાયદા જે ભારતીયતા, ભારતીય બંધારણ અને ભારતના લોકો વિશે છે તે લાવવામાં આવ્યા છે. ગૃહમાં આ ઐતિહાસિક આમૂલ પરિવર્તન છે. શ્રી શાહે જણાવ્યું હતું કે હાલના કાયદામાં માત્ર શિક્ષાત્મક કાર્યવાહી માટેની જોગવાઈઓ છે, પરંતુ નવા કાયદા માનવતાવાદી અભિગમને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યા છે. સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં તેનો વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 જાહેર કર્યો છે. કવિતાના 9 પુસ્તકો, 6 નવલકથાઓ, 5 ટૂંકી વાર્તા સંગ્રહો, 3 નિબંધો અને 1 સાહિત્યિક અભ્યાસે આ વર્ષે સાહિત્ય અકાદમી પુરસ્કારો જીત્યા છે. તમિલ લેખક રાજશેખરનને તેમની નવલકથા નિર્વાઝી પદુમ માટે, તેલુગુ લેખક પતંજલિ શાસ્ત્રીને તેમની ટૂંકી વાર્તા સંગ્રહ માટે અને મલયાલમ સાહિત્યકાર ઈવી રામકૃષ્ણનને તેમના સાહિત્યિક અભ્યાસ મલયાલા નોવેલેન્ટે દેશ કલંગલ માટે પસંદ કરવામાં આવ્યા છે. કાવ્ય સંગ્રહોની શ્રેણીમાં ડોગરી ભાષામાં વિજય વર્મા, ગુજરાતીમાં વિનોદ જોશી અને ઓડિયામાં આશુતોષ પરિદાને પુરસ્કાર મળશે. ટૂંકી વાર્તાઓમાં આસામી ભાષામાં
પ્રણવ જ્યોતિ ડેકા, બોડોમાં નંદેશ્વર ડેમરી અને સંથાલીમાં તરાસીન બાસ્કીનો સમાવેશ થાય છે. આગામી વર્ષે 12મી માર્ચે પુરસ્કાર પ્રસ્તુતિકરણ સમારોહમાં કોતરેલી તાંબાની તકતી, એક શાલ અને ₹1,00,000 ધરાવતી કાસ્કેટના રૂપમાં આ પુરસ્કાર આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ફ્રાન્સની સંસદે ઇમિગ્રેશન કાયદાને કડક બનાવ્યા છે, જેના કારણે સ્થળાંતર કરનારાઓ માટે પરિવારના સભ્યોને ફ્રાન્સ લાવવાનું વધુ મુશ્કેલ બન્યું છે. ફ્રાન્સની સંસદે ઇમિગ્રેશન નીતિને કડક બનાવતો કાયદો પસાર કર્યો છે. નવો કાયદો સ્થળાંતર કરનારાઓ માટે પરિવારના સભ્યોને ફ્રાન્સમાં લાવવાનું વધુ મુશ્કેલ બનાવશે અને કલ્યાણ યોજનાઓની પહોંચમાં પણ વિલંબ કરશે. તે અટકાયત કેન્દ્રોમાં સગીરોની અટકાયત પર પણ પ્રતિબંધ મૂકે છે. દરમિયાન માનવાધિકાર જૂથોએ નવા કાયદાની ટીકા કરી છે. સરકારે ગઈકાલે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. બેડમિન્ટન ખેલાડીઓ ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ રમતોના 26 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી નવાજવામાં આવશે. તો હોકી કોચ શિવેન્દ્રસિંહ અને મલખંભ કોચ ગણેશ પ્રભાકર દેવરૂખકરને નિયમિત શ્રેણીમાં દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રમતગમત અને રમતોમાં લાઇફ ટાઈમ અચીવમેન્ટ શ્રેણીમાં મંજુષા કંવરને બેડમિન્ટન માટે, વિનીત કુમાર શર્માને હોકી માટે તથા કવિતા સેલ્વરાજને કબડ્ડી માટે ધ્યાનચંદ પુરસ્કાર આપવામાં આવશે. ગોલ્ફ કોચ જસકીરત સિંહ ગ્રેવાલ, કબડ્ડી કોચ ભાસ્કરન ઈ અને ટેબલ ટેનિસ કોચ જયંતા કુમાર પુશીલાલને આજીવન કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના બોલેન્ડ પાર્ક ખાતે 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડેમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મેચ આજે સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેએ આ શ્રેણીમાં એક મેચ જીતી છે. આજે રમાનાર અંતિમ મેચના વિજેતા શ્રેણી જીતી લેશે. દક્ષિણ આફ્રિકાએ મંગળવારે રમાયેલી બીજી વનડેમાં ભારતને 8 વિકેટે હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. આ પહેલા ભારતે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત 2018માં માત્ર એક જ વાર દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે જાહેર આરોગ્ય પ્રણાલીની તૈયારીની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. ચીન, બ્રાઝિલ, જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વિશ્વના કેટલાક દેશોમાં કોવિડ-19ના કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરવા મંત્રીશ્રીઓએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને તૈયાર રહેવા અને સાવચેત રહેવા જણાવ્યું છે. આરોગ્ય મંત્રીએ આ બેઠકમાં તમામ રાજ્યોને એલર્ટ રહેવા, દેખરેખ રાખવા અને દવાઓ, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર અને રસીઓનો પૂરો સ્ટોક સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. પરમાણુ ઉર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું છે કે સરકારે 2031-32 સુધીમાં પરમાણુ ઉર્જા ક્ષમતા 7,480 મેગાવોટથી વધારીને 22,480 મેગાવોટ કરવા માટે પગલાં શરૂ કર્યા છે. ગઈકાલે લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર સિંહ આ પ્રમાણે કહી રહ્યા હતા. કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે નવી દિલ્હીમાં વાણિજ્યિક ખાણ કોલસા હરાજીના 9મા રાઉન્ડની શરૂઆત કરી હતી. સભાને સંબોધતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ રાઉન્ડમાં કુલ 26 કોલસાની ખાણો ઓફર કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 2030 સુધીમાં દેશમાં વીજળીનો કુલ વપરાશ બમણો થશે. તેમણે સ્થિરતાને ધ્યાનમાં રાખીને ઉર્જા સુરક્ષા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ભારતનું પ્રદર્શન અસાધારણ છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાએ ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયાની સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમને બદલવા માટે 3 ફોજદારી કાયદા બિલ પસાર કર્યા છે. સંસદે કેન્દ્રીય માલસામાન અને સેવા કરનું બીજા સુધારાનું વિધેયક 2023 પસાર કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નવા કાયદાનો ઉદ્દેશ્ય પીડિતને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં તેનો વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 જાહેર કર્યો છે. ફ્રાન્સની સંસદે ઇમિગ્રેશન નીતિને કડક બનાવતો કાયદો પસાર કર્યો છે અને સરકારે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
શ્રોતા મિત્રો, વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી સહપ્રસારિત કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. હમ હે રાહી પ્યાર કે. कहाँ वहीं जहाँ कोई आता जाता नहीं, वहीं जहाँ कोई आता जाता नहीं, अच्छा तो हम चलते हैं. किसी ने देखा तो नहीं तुम्हें आते, नहीं मैं आई हूँ छुपते छुपाते, देर कर दी बड़ी जरा देखो तो घड़ी, ओहो मेरी तो घड़ी बंद है, तेरी ये अदा मुझे पसंद है. देखो बातें बातें कर लो जल्दी जल्दी, फिर ना कहना अभी आई अभी चल दी. तो आओ पास बैठे पल दो पल, आज नहीं कल, क्यों क्यों आज नहीं कल, ये तो एक बहाना है, वापस घर भी जाना है. कितनी जल्दी ये दिन ढलते हैं. हाय टाटा, अच्छा तो हम चलते हैं, फिर कब मिलोगे, जब तुम कहोगे. कल मिलो या परसों. परसों नहीं नरसों, कहाँ यही यहाँ कोई आता जाता नहीं, अच्छा तो हम चलते हैं. उड़ा है किस लिए तेरा रंग गोरी. हमारी पकड़ी गई है बस चोरी. अच्छा राम जाने क्या हुआ, कैसे हुआ ये गजब, मेरा चल जो जरा ढल गया, सारी दुनिया को पता चल गया. कैसे खेलेंगे अब आँख मिचोली, ले जा आके मेरे घर से मेरी डोली, तेरे घर वाले न कर दे इनकार. सब है तैयार, सब है तैयार, सुन ले फिर दिल की फरियाद. और इसी के साथ आज का हम है राही प्यार के कार्यक्रम समाप्त होता है. ये है विविध भारती राष्ट्रीय सेवा. 8 बजने वाले हैं. कुछ ही क्षणों में आप सुनेंगे समाचार. नमस्कार,
आकाशवाणी से प्रस्तुत है समाचार प्रभात।